રામ રામ કલેજાને ને હર હર મહાદેવ ને આપણે આવી ગયા છે ક્યાંય નથી આવ્યા હજી તો આવવાનું છે આપણે જવાનું છે લુણાદર અને તો આપણે ભેગા છે ત્રણ માણા આપણા સિક્યોરિટી ગાર્ડમાં આવવાનું છે અને જોવો આપણા બધા બીજા દિવસે થઈ ગઈ ને બપોરને આપણે બાલાકાકાના વાડીએથી રિટર્ન આવતા હતા બાલબાપાને કાકા ત્યાં વરસાદ વયસમાં નડી ગયો પછી આપણે ઘેર આવીને ડાયરેક્ટ કપડાં બપડા બદલીને આપણે નીકળી ગયા બાલબાપાની વાડી સાઈડ ને કમબેક મારી દીધું અને જો આ રસ્તામાં આવ્યું તો પાણી તો આપણે પાણીમાં પગ જબરા વિના રહે જ નહીં ખબર તો છે આ દેશી પરી આવી જોઈએ પાણીમાં પગ બોર્યા ને પછી જો નીકળી ગયા આ પાણી તો ઘણું છે કે રસ્તા ઉપર તમારા ગામમાં ડેમનું ને એવું સલકાણું કે નહીં કોમેન્ટ તો કરજો લાવ તમે હમણાં કોમેન્ટ બોમેન્ટ કંઈ કરતા નથી તમને કંઈ વાંધો નથી આવી ગયો ને તો રેડી આ જો પાણી કેવું કૂડે છે ક્યાંક મેં કીધું મમરા ભરાઈ જાય નહીં પાણીમાં સરદા ઉધરા થઈ જાય વાર ન લાગેલા અને પછી અમે નીકળી ગયા તો આવી ગયા આપણે વાડીએ આપણે ઉતરી ગયા હતા ભાઈ કે આમાં ગારો છે ઠોકાત આગળ રહી ગયો બસ બાલબાપા નખલો બે વહી ગયા આગળ ને હું આવેલો જ આવું છું જોવો તો આમાં કંઈ વાંધો નહીં અડદ બળદ તો સોયાબીન તો હારા છે ને પછી આવી ગયા અહીંયા ઝરણે અહીંયા પાણી આવતું હતું સેલાવાયાનું તે અમે જોવા આવી ગયા મેં કીધું પાણી સારું જાય નક્ષભાઈ કે હા પાણી જાય છે એ જ મને લઈ આવ્યો જો મેં પછી આપણે ઉપર આવી ગયા ને ઉપર બહુ તડકો હતો મેં કીધું અહીં કંઈ કરાય નહીં સાન મને બેસી જવાય બીજી કંઈ એક બે ન કરાય પછી હું બેસી ગયો તો અને બાલબાપા એવું પાડ્યું કે હાલે મેં કીધું નખલાને મોકલો તો જ આપણે કામ કરવાનું થાય બાકી નખલા સિવાય કામ ઉકલશે જ નહીં ભાઈ આપણે તે કે સારું તાર નખલો આવી ગયો ને એટલું કામ ઉકલાવી નાખ્યું બેથી અમે કામ કરીએ એટલે તમને ખબર જ છે અને તમારે કોઈને કોન્ટ્રાક્ટ રાખવો હોય તો કહીજો પાછો હું ગેરનો નજારો ને પછી હું નકલો બાલબાપાનું 50નું કરી નાખ્યું 50નું નહીં 250નું કરી નાખ્યું ને ગાડી લેવા ભાઈ પછી તો પેલા ભાઈ 50નું જ કર્યો ફાકા મેલો હું નીકળી ગયા અને શૂટ 130ની સ્પીડમાં આવી ગયા અને અવધ આવી ગયા ને કીધું ભાઈ અવધવાળા ભાઈ છે કે ના